નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ગાલા અસાઇનમેન્ટ સોલ્યુશન 2024 ધોરણ 10 અને મિત્રો વિષય વિજ્ઞાનના પેપર 2 ના વિભાગ ડી નું સંપૂર્ણ સોલ્યુશન સમજૂતી સાથે મિત્રો આ વિડીયોની અંદર મેળવીશું. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો અને મિત્રો તમામ વિષયના મિત્રો 5 પ્રેક્ટિસ પેપર મેળવવા માંગો છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી. પ્રશ્ન નંબર મિત્રો 47 થી 54 પૈકી કોઈ પણ 5 પ્રશ્નોના જવાબ તમારે 90 થી 120 શબ્દની અંદર આપવાના છે અને પ્રત્યેકના 4 ગુણ રહેશે. પહેલો પ્રશ્ન છે મિત્રો, દાંતનું શયન સડવું રોકવાની અંદર પીએચ નું મહત્વ શું છે? તો જવાબ આવે છે મિત્રો, દાંતનું શયન એટલે કે સડવું રોકવાની અંદર પીએચ નું મહત્વ. જ્યારે મોંના અંદરના ભાગમાં પીએચ 5.5 કરતા ઘટી જાય ત્યારે દાંતનો સડો એટલે કે શયન શરૂ થાય છે. દાંતનું ઉપરનું પડ આવરણ કેલ્શિયમ ફોસ્ફેટ એટલે કે CA3PO4 જેવા કઠિન પદાર્થોનું બનેલું હોય છે અને તે મિત્રો પાણીની અંદર ઓગળતું નથી, પરંતુ મોંની અંદર પીએચ 5.5 કરતા ઘટી જાય ત્યારે તે પડ ખવાઈ જાય છે અને જેને મિત્રો દાંતનું શયન થયું છે એમ કહેવાય. મોંમાં હાજર બેક્ટેરિયા જમ્યા પછી મોંમાં બાકી રહી ગયેલા ખોરાકના કણો અને શર્કરાના વિઘટનથી એસિડ ઉત્પન્ન કરે છે, જે દાંતના શયન માટે જવાબદાર છે. આથી ખોરાક ખાધા પછી દાંત જે છે તે સાફ કરવા જોઈએ. મિત્રો, દાંત ચોખ્ખા કરવા માટે વપરાતી ટૂથપેસ્ટમાં સામાન્ય રીતે બેઝિક પદાર્થો હોય છે જે વધારાના એસિડને તટસ્થ કરે છે, પરિણામે દાંતનો સડો જે છે તે અટકાવી શકાય છે. ત્યારબાદ મિત્રો આગળ આપણે વાત કરવાના છીએ પ્રશ્ન નંબર 2. પ્રાણીઓ અને વનસ્પતિઓ દ્વારા થતા રાસાયણિક યુદ્ધથી આત્મસંરક્ષણમાં પીએચનું મહત્વ સમજાવો. તો મિત્રો, વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે વિશિષ્ટ પીએચ મર્યાદાની જરૂરિયાત હોય છે, જે જમીનની પીએચ 6.5 થી 7.3 વચ્ચે હોય તેવી જમીનની અંદર છોડની વૃદ્ધિ અને વિકાસ સારો થાય છે. આથી ખેડૂત એસિડ જમીનને તટસ્થ કરવા માટે જમીનની અંદર લાઇમ એટલે કે CaO ઉમેરે છે તથા બેઝિક જમીનને તટસ્થ કરવા માટે જમીનની અંદર જીપ્સમ એટલે કે COSO4 2H2O મિત્રો ઉમેરે છે. પ્રશ્ન નંબર 48, H2 વાયુની પ્રયોગશાળામાં બનાવટનો પ્રયોગ આકૃતિ દોરીને સમજાવો. પ્રથમ છે હેતુ, કે દાણાદાર ઝીંક મંદ HSO સાથેની પ્રક્રિયાથી ઉત્પન્ન થતો H2Gની પરખ કરવી. પ્રવૃત્તિ, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સાધનોને વ્યવસ્થિત રીતે મિત્રો તમારે ગોઠવવાના છે અને આ પ્રકારે તમારે આકૃતિ દોરવાની રહેશે. પ્રયોગની વાત કરીશું. એક કસનળીમાં આશરે 5 ml મંદ સલ્ફ્યુરિક એસિડ લઈ તેમાં થોડાક દાણાદાર ઝીંક નાખો. દાણાદાર ઝીંકની સપાટી ઉપર તમને શું દેખાય છે? ઉત્પન્ન થતા વાયુને સાબુના દ્રાવણમાંથી પસાર કરો. સાબુના દ્રાવણમાં પરપોટા શા માટે ઉદ્ભવે છે? તો વાયુથી ભરેલા પરપોટા નજીક સળગતી મીણબત્તી લઈ જાઓ. તમે શું અવલોકન કર્યું? તો બીજા અન્ય એસિડ જેવા કે HCl, HNO અને CA3 મિત્રો COOHની સાથે આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરવું. પ્રત્યેક સ્થિતિની અંદર તમારો અવલોકન સમાન છે કે જુદા જુદા તે તપાસો. ઉપરની પ્રક્રિયાઓમાંથી મિત્રો ધાતુ એસિડમાંથી H2Gનું વિસ્થાપન કરે છે. ટૂંકમાં ધાતુ એસિડ સાથે પ્રક્રિયા કરી H2 વાયુ મુક્ત કરે છે અને ક્ષાર જે છે તે મિત્રો બનાવે છે. ધાતુ પ્લસ એસિડ એક ક્ષાર પ્લસ હાઇડ્રોજન વાયુ. પ્રશ્ન નંબર 49, કાર્બનિક સંયોજનના મુખ્ય રાસાયણિક ગુણધર્મો પૈકી દહન એટલે શું? ગેસ બર્નરની અંદર પીળી તથા મિત્રો ભૂરી જ્યોત ક્યારે મળે છે સમજાવો. તો કાર્બન સંયોજનના મુખ્ય રાસાયણિક ગુણધર્મો નીચે મુજબ છે મિત્રો: દહન, ઓક્સિડેશન, યુગશીલ પ્રક્રિયા અને વિસ્થાપન પ્રક્રિયા. તો પ્રથમ છે દહન. દહન એ એક એવી પ્રક્રિયા છે કે જેમાં પદાર્થને હવા અથવા તો ઓક્સિજનની હાજરીમાં ગરમ કરવામાં આવે છે. આ પ્રક્રિયાની અંદર કાર્બન તેના બધા જ અપર રૂપોની અંદર હવામાં દહન પામીને કાર્બન ડાયોક્સાઇડ સાથે ઉષ્મા અને પ્રકાશને મુક્ત કરે છે. C+O2 ઇટ્સ ગીવ મિત્રો CO2 પ્લસ ઉષ્મા અને પ્રકાશ. મોટા ભાગના કાર્બન સંયોજનો પણ દહન દ્વારા વધુ માત્રાની અંદર ઉષ્મા અને પ્રકાશ મુક્ત કરે છે. આ એક પ્રકારની ઓક્સિડેશન પ્રક્રિયા પણ ગણી શકાય. મિત્રો CH4+22 ઇટ્સ ગીવ CO2 પ્લસ 2H2O પ્લસ ઉષ્મા અને પ્રકાશ. CH3OH પ્લસ મિત્રો 32 ઇટ્સ ગીવ 2CO2 પ્લસ H2O ઉષ્મા અને પ્રકાશ. જ્યારે બન્સન બર્નરના બધા હવા છિદ્રો ખુલ્લા ન હોય ત્યારે હવાનો પુરવઠો સીમિત થતો
હાઇડ્રોકાર્બનિકનું અપૂર્ણ દહન થતાં પીળી જ્યોત જોવા મળે છે. જ્યારે બન્સન બર્નરના બધા જ હવા છિદ્રો ખુલ્લા હોય ત્યારે પૂરતી માત્રામાં ઓક્સિજનયુક્ત મિશ્રણ દહન પામી ધુમાડા રહિત ભૂરી જ્યોત મળે છે. પ્રશ્ન નંબર મિત્રો 50. મનુષ્યની અંદર થતી શ્વાસ ઉચ્છ્વાસની ક્રિયાવિધિ સમજાવો. જ્યારે મિત્રો આપણે શ્વાસ અંદર લઈએ ત્યારે આપણી પાંસળીઓ ઉપરની તરફ ખેંચાય છે અને ઉરોદર પટલ ચપટો બને છે. તેના મિત્રો પરિણામે ઉરસીય ગુહાનો વિસ્તાર વધે છે. આ કારણે વાતાવરણમાંથી હવા ફેફસામાં દાખલ થાય છે અને વિસ્તરણ પામેલો વાયુકોષ્ઠો હવાથી ભરાઈ જાય છે. વાયુકોષ્ઠો મિત્રો વાર્તા વિનિમય માટેની સપાટી પૂરી પાડે છે અને શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ એકત્ર કરીને આવેલું રુધિર વાયુકોષ્ઠોની હવામાં કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે અને વાયુકોષ્ઠોની દિવાલ ઉપર રુધિર કેશિકાઓના રુધિરમાં ઓક્સિજન ગ્રહણ કરે છે. હવે મિત્રો ઉરોદર પટલ ઉપર તરફ ખેંચાય છે અને પાંસળીઓ નીચે તરફ આવે છે. તેના પરિણામે ઉરસીય ગુહાનો વિસ્તાર ઘટે છે અને આ કારણે ફેફસામાંથી હવા વાતાવરણમાં દૂર થાય છે. શ્વાસોચ્છ્વાસ સમય મિત્રો જ્યારે હવા અંદર અને બહાર આવાગમન પામે છે ત્યારે ફેફસા કેટલીક હવાનો જથ્થો જાળવી રાખે છે. તેથી ઓક્સિજનના શોષણ અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરવા માટે પૂરતો સમય મળી રહે છે. મિત્રો પ્રશ્ન નંબર 51. મનુષ્યના પાચન માર્ગની આકૃતિ દોરી તેના સૌથી લાંબા પાચન અંગમાં થતી પાચન ક્રિયા તથા તેમાં થતી શોષણની ક્રિયા વર્ણવો. તો મિત્રો આ પ્રકારે તમારે જે છે આકૃતિ દોરવાની રહેશે. અહીં જીભથી લઈને મળ દ્વાર સુધીના તમામ અંગો જે છે તેને દર્શાવવાના રહેશે. નાનું આંતરડું એ પાચન માર્ગનું સૌથી લાંબુ અંગ છે. નાના આંતરડાની અંદર નાના આંતરડું પાચન માર્ગનું સૌથી લાંબામાં લાંબુ અને ખૂબ જ ગૂંચળામય અંગ છે. તે કાર્બોદિત, પ્રોટીન અને ચરબીને પૂર્ણ પાચન માટેનું અંગ છે. જઠરમાંથી એસિડિક ખોરાક નાના આંતરડામાં પ્રવેશે છે ત્યારે આંતરડું યકૃતમાંથી પિત્તરસ અને સ્વાદુ પિંડમાંથી સ્વાદુ રસ મેળવે છે. પિત્તરસનું કાર્ય. જઠરમાં આવતા મિત્રો એસિડિક ખોરાકને પિત્ત આલ્કનીય બનાવે છે, તેથી સ્વાદુ રસના ઉત્સેચકો કાર્ય કરી શકે છે. પિત્ત ક્ષારો ચરબીના મોટા ગોલકોને વિખંડિત કરી નાના ગોલકોમાં રૂપાંતરિત કરે છે. તેને મિત્રો તૈલોદીકરણ કહે છે. આ ક્રિયાથી ઉત્સેચકોની ક્રિયાશીલતામાં વધારો થાય છે. મિત્રો નંબર 2. સ્વાદુ રસનું કાર્ય. તો સ્વાદુપિંડ સ્વાદુ રસનો સ્ત્રાવ કરે છે. સ્વાદુ રસમાં પ્રોટીનના પ્રાચીન માટે ટ્રિપ્સિન, કાર્બોદિતના પાચન માટે મિત્રો સ્વાદુ રસનો એમાઇલેજ અને તૈલોદીકૃત ચરબીના પાચન માટે લાઇપેજ ઉત્સેચકો હોય છે. નંબર 3 મિત્રો આંત્ર રસનું કાર્ય. નાના આંતરડાની દિવાલમાં આવેલી આંતરીય ગ્રંથિઓ આંત્ર રસનો સ્ત્રાવ કરે છે. આંત્ર રસમાં આવેલા મિત્રો ઉત્સેચકો પ્રોટીનનું એમિનો એસિડમાં, જટિલ કાર્બોદિતનું ગ્લુકોઝની અંદર અને ચરબીનું મિત્રો ફેટી એસિડ તથા ગ્લિસરોલમાં રૂપાંતર એટલે કે પાચન કરે છે. પ્રશ્ન નંબર મિત્રો 52. લેન્સના પાવરની વ્યાખ્યા આપી તેનો એકમ જણાવો. એક વિદ્યાર્થી નિલેશ 50 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના પાવરનો અને બીજો વિદ્યાર્થી શીતલ -50 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના પાવરનો લેન્સ વાપરે છે. તો દરેકના લેન્સના પ્રકાર જણાવો. તો મિત્રો લેન્સના પાવરની વ્યાખ્યા સમજી લઈએ. કેન્દ્રની લંબાઈ એટલે કે એફના વ્યસ્તને લેન્સનો પાવર પી કહેવામાં આવે છે. લેન્સનો પાવરનો મિત્રો એસઆઈ એકમ ડાયોપ્ટર છે, જેને મિત્રો ડી વડે દર્શાવવામાં આવે છે. નિલેશે વાપરેલો લેન્સ બહિર્ગોળ છે, જ્યારે શીતલે વાપરેલો લેન્સ મિત્રો અંતર્ગોળ લેન્સ છે. નિલેશે વાપરેલો લેન્સનો પ્રકાર f બરાબર 50 સેન્ટીમીટર, તો અહીં p બરાબર 1/f બરાબર 1/50. તો વિદ્યાર્થી મિત્રો અહીં +0.02 ડાયોપ્ટર આવશે. શીતલે મિત્રો વાપરેલો લેન્સનો પાવર f બરાબર -50 સેન્ટીમીટર, તો p બરાબર 1/f બરાબર 1 મિત્રો -50. તો આવશે 0.02 ડાયોપ્ટર. પ્રશ્ન નંબર મિત્રો 53. સોલેનોઇડ એટલે શું? વિદ્યુત પ્રવાહ આધારિત સોલેનોઇડના કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ આકૃતિ દોરીને વર્ણવો. પ્રથમ વ્યાખ્યા જોઈ લઈએ. પાસ પાસે વીંટેલા અલગ કરેલા ત્રાંબાના વાહક તારને હેલિકલ ગૂંચળાને સોલેનોઇડ કહે છે, જેની આકૃતિ મિત્રો તમે આ પ્રકારે તમારે દોરવાની રહેશે. ત્યાર પછી મિત્રો બીજી આકૃતિ અહીં છે. ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્રરેખાઓ, સોલેનોઇડ, બેટરી અને કળ. લાક્ષણિકતાઓની વાત કરવામાં આવે તો વિદ્યુત પ્રવાહ આધારિત સોલેનોઇડના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ગજિયા ચુંબકના કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર જેવું છે.
સોલેનોઇડનો એક છેડો ગજ્ય ચુંબકની માફક ચુંબકીય ઉત્તર ધ્રુવ N અને બીજો છેડો ચુંબકીય દક્ષિણ ધ્રુવ S તરીકે વર્તે છે. સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પરસ્પર સમાંતર સુરેખાઓ હોય છે, જે દર્શાવે છે કે સોલેનોઇડના અંદરના વિસ્તારમાં દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર સમાન હોય છે. એટલે કે સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર સમાન હોય છે. મિત્રો, વિદ્યુત પ્રવાહ આધારિત સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર બીનું મૂલ્ય. તો તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ મિત્રો આઈના સમપ્રમાણમાં હોય છે, એટલે કે બી સમચલન. મિત્રો આઈ તો અહીં સમચલન જે છે એ તમે બી આ પ્રકારે પણ સમચલન લખી શકો છો. સોલેનોઇડના એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા એનના સમપ્રમાણમાં હોય છે, એટલે કે બી મિત્રો ચલે છે એન, તો બી ચલે છે એન આ પ્રકારે પણ તમે લખી શકો છો. જ્યાં એન બરાબર મિત્રો સોલેનોઇડના કુલ આંટાઓની સંખ્યા અને એલ એટલે કે મિત્રો આઈ બરાબર જે છે તે સોલેનોઇડની લંબાઈ. પ્રશ્ન નંબર મિત્રો 54, કચરો એટલે શું, તેના પ્રકારો વર્ણવો. અનૈચ્છિક બિનજરૂરી વધારાની વસ્તુઓ કે ઘરગથ્થુ નકામી ચીજ વસ્તુઓને કચરો કહે છે. કચરાના સ્વરૂપના આધારે તેને મિત્રો બે પ્રકારની અંદર વર્ગીકૃત કરાય છે. પહેલું છે ઘન કચરો. રસોડાના કચરામાં શાકભાજી, ફળ, છાલ, હાડકાં વગેરે. આ ઉપરાંત ધાતુ કચરો, કાચ, પ્લાસ્ટિક, પોલિથીનનો પણ ઘન કચરાની અંદર સમાવેશ થાય છે. પ્રવાહી કચરો. ઘન કચરાની સરખામણીએ પ્રવાહી કચરાનું વ્યવસ્થાપન અને તેની હેરાફેરી મિત્રો સરળતાથી થાય છે. વિઘટનના આધારે કચરાના બે પ્રકાર પાડવામાં આવે છે મિત્રો. જૈવ વિઘટનીય કચરો. જે કચરો જૈવિક ક્રિયાઓ એટલે કે જીવાણુ કે મૃતોપજીવીઓ દ્વારા વિઘટન કરી શકાય તેને જૈવ વિઘટનીય કચરો કહે છે. દાખલા તરીકે મિત્રો શાકભાજી, ફળ, કાગળ વગેરે. બીજું છે મિત્રો જૈવ અવિઘટનીય કચરો. જે કચરાનું જૈવિક પ્રક્રિયા એટલે કે જીવાણુ કે મૃતોપજીવીઓ દ્વારા વિઘટન ન કરી શકાય તેને જૈવ અવિઘટનીય કચરો કહે છે. આ પદાર્થો ઉપર તાપમાન અને દબાણની અસર થાય છે, પરંતુ તે લાંબો સમય પર્યાવરણમાં મૂળ સ્વરૂપની અંદર રહે છે. દાખલા તરીકે મિત્રો કાચ, પ્લાસ્ટિક, પોલિથીન, ધાતુ વગેરે. બીજો પ્રશ્ન છે મિત્રો સુએજ ટ્રીટમેન્ટની વ્યવસ્થા તથા ઇલેક્ટ્રોનિક કચરાની વ્યવસ્થા કેવી રીતે કરશો. તો સુએજ વડે મિત્રો સ્થાનિક જળાશય તેમજ અન્ય જળ સ્ત્રોત પ્રદૂષિત થતા નથી, કારણ કે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં સૌપ્રથમ સુએજ કચરાની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. દરમિયાન પાણીનું ક્લોરિનેશન કરી તેને જંતુમુક્ત કરવામાં આવે છે અને તેમાંથી નાઇટ્રેટ અને ફોસ્ફેટ જેવી અશુદ્ધિઓને દૂર કરી સિંચાઈ માટે પાણીનો ઉપયોગ પણ કરી શકાય છે. જ્યારે આપણે નકામી ઇલેક્ટ્રોનિક વસ્તુઓનો નિકાલ કરતા હોઈએ ત્યારે તેમાં પ્લાસ્ટિક અને સિલિકોનથી બનેલી ઇલેક્ટ્રોનિક ચીપ ઉપરાંત ત્રાંબુ અને એલ્યુમિનિયમ જેવી હાનિકારક દ્રવ્યોની પણ બનેલી વસ્તુઓ હોય છે. આ દ્રવ્યો જૈવ અવિઘટનીય હોય છે અને પર્યાવરણમાં લાંબો સમય મિત્રો ફેરફાર પામ્યા વગર જે છે તે જળવાઈ રહે છે. વિદ્યાર્થી મિત્રો, બીજા પેપરનું સોલ્યુશન પૂર્ણ થાય છે. પેપર નંબર 3 થી 6 જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન અથવા નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક ઉપર ક્લિક કરીને મિત્રો ત્યાંથી તમે સોલ્યુશન મેળવી શકો છો.